મતદારોના મનની વાત જાણવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ પંચમહાલ લોકસભા બેઠક ઉપર। મધ્ય ગુજરાતની એક મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે પંચમહાલને। આમ જોવા જઈએ તો 2008માં પંચમહાલ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 2009માં પહેલીવાર લોકસભા ઇલેક્શન આ બેઠક ઉપર થયું હતું। 7 વિધાનસભા બેઠકો આવે છે પંચમહાલ લોકસભા બેઠકમાં। જ્ઞાતિગત રીતે જોઈએ ને રાજકીય રીતે જોઈએ તો હંમેશા બેઠક ઉપર ઉથલપાથલ સર્જાતી રહે છે અને કદાચ એટલા માટે જ સમયાંતરે અલગ અલગ પક્ષે આ લોકસભા બેઠક ઉપર શાસન કર્યું છે। આ વખતની વાત કરીએ તો કોંગ્રેસે ગુલાબસિંહને મેદાનમાં ઉતાર્યા છે તો સામે ભાજપે રાજપાલ જાદવને મેદાનમાં ઉતાર્યા છે, એટલે કે બંને ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિયના વોટ શેરિંગ ચોક્કસથી થશે। પણ બટન મતદારોએ દબાવવાનું છે, નિર્ણય મતદારોએ લેવાનો છે, એટલે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખીને મતદારો આ વખતે વોટિંગ કરશે આજે એ જ આપણે જાણીશું અને મતદારોના મનની વાત પણ આપણે ચોક્કસથી તેમની પાસેથી જાણીશું। અને એટલા માટે જ પંચમહાલ લોકસભા બેઠક ઉપર સૌથી પહેલાં આપણે જઈશું ગોધરા બેઠક ઉપર। પંચમહાલની ગોધરા બેઠક ઉપર છે। ગોધરા નામ આવતા આપણને કોમી વૈમનસ્ય યાદ આવી જાય, પણ અત્યારે 2024માં રાજકીય ગરમાગરમી જેટલી બધી છે કે અહીંયા માહોલ ખૂબ જ શાંત છે। મતદારોના મનની વાતમાં આપણે નીકળ્યા છે તો આવો લોકો પાસેથી જાણીએ। એક તરફ ચાની કેટલી છે જ્યાં ગરમાગરમ ચા બની રહી છે ને લોકો આ ગરમાગરમ ચા ઉનાળામાં પી પણ રહ્યા છે। કેમ છો ભાઈ, મજામાં? મજામાં બોલો। ગોધરામાં આ વખતે ઇલેક્શનનો માહોલ કેવો છે? ગોધરામાં પંચમહાલ લોકસભાની આપણે સીટની વાત કરીએ તો માહોલ આ વખતે બહુ ગરમાગરમી રસાકસી ભર્યો છે, કારણ કે કાદવમાં જે કમળ ખીલે છે દર વખતે એનાથી લોકો કંટાળી ગયા છે અને આ વખતે કમળની સામે અમારું જે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે લોકસભામાં તેની અંદર લોકો બહુ ખુશ છે અને લોકો તેમને સાથ સહકાર ચોક્કસ આપશે, કારણ કે અહીંયા આગળ લોકસભામાં પંચમહાલની કોઈ કામ જ નથી થતા। આ સીટમાં જીઆઈડીસીની હાલત બિલકુલ બિસ્માર છે, કોઈ પણ પ્રકારની અહીંયા પ્રગતિ નથી થઈ। ધંધા રાજકીય પક્ષો ફક્ત તેમના રોટલા શીખે છે, લોકોને અભ્યાસ માટે નોકરી ધંધા માટે કોઈ પણ એવી સુવિધા નથી। તમે જુઓ અહીંયા પણ આ સર્કલ છે, સર્કલ પર પણ ટ્રાફિકની બહુ જ મોટી સમસ્યા છે, એટલે બહુ બધી અહીંયા સમસ્યા છે પણ તેનું નિરાકરણ આ લોકો કરી શકતા નથી, માટે આ વખતે બદલાવ જરૂરી છે પંચમહાલમાં। કમળ કાદવમાં ખીલે તો છે પણ આ વખતે કેમ કમળથી કંટાળેલા છે? કંટાળેલા છે બેન, હું જાતે ગ્રેજ્યુએટ છું, સારું એવું ભણેલો છું, મારી પાસે ટેલેન્ટ છે, પરંતુ તેમ છતાં પણ મને યોગ્ય નોકરી નથી મળતી। નોકરી મળે છે તો મને સારો એવો પગાર નથી મળતો। અમારા છોકરાને સ્કૂલમાંથી હમણાં લઈને આવ્યો, મોંઘવારીજી ધંધો વંધો કશું પણ નથી અને સ્કૂલની ફીસ તમે જો 8,000 9,000 અને ભણતર 0, કોઈ કશું નથી ભણતર। આના વિશે કશું કરવું જોઈએ મેડમ। સ્કૂલમાં શિક્ષકો અને બધા ટાઈમસર આવે છે? અહીંયા સ્કૂલની હાલતો કેવી છે? એવી જ ખસ્તા જ હાલત છે બધી। હમણાં બી તમે જો બાળકોને ત્યાં ઝાડુ વળાવે, પોતું મરાવે, એવું જ છે બધું। બાળકો પાસે કામ કરાવે છે? બાળકો પાસે કામ કરાવે। હું પોતે જોઉં છું સ્કૂલમાં, મારું કામ ચાલે છે ને સ્કૂલમાં, ત્યાં હું પોતે જ જોઉં છું। તો તમે રજૂઆત નથી કરી ક્યારે? ક્યારે કરવાની? આ મોટી મોટી સુનવાઈ નથી, નાની ક્યાં થાય? આ વખતે કોણ આવે એવું લાગે છે ગોધરામાં તમને? જેનું વિકાસ હશે, જે સત્ય પર હશે એ આવશે। ઓકે, ચલો, એટલે જે પ્રજાના કામો કરશે તે આવશે તેવું એ ભાઈનું માનવું છે। સ્કૂલનો વિષય તેમને ઉઠાવેલો છે। સ્કૂલ, રોજગારી, આ પ્રશ્નો અમે ગોધરામાં જોયા। તમારા મતે ગોધરામાં કયા પ્રશ્નો? એક તો પહેલાં આ લોકો ગોધરાની અંદર ટ્રાફિક સમસ્યા છે, બીજું કે મોંઘવારી બહુ છે, આજે ત્રીજું રોજગારી નથી। અહીંયા રોજગારી, મોટી ઇન્ડસ્ટ્રી નથી કોઈ। આજે 500 માણસ કામ કરે એવી ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ। જીઆઈડીસી બંધ પડી છે ગોધરાની। આજે દાહોદ જેવા અમારા પંચમહાલમાંથી છૂટું થયું ત્યાં અગ્રસ્ત આવે છે, ત્યાં દાહોદમાં કારખાના આપ્યા રેલવેનું। આજે આપણે ગોધરાની અંદર કોઈ પણ પ્રકારની રોજગારી માટે કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે ઇન્ડસ્ટ્રી જરૂરી છે। અને આજે અમે એમને વિકાસની વાતો કરે છે તો દરેક જગ્યાએ એટલી બધી ગંદકી છે કે જેની કોઈ હદ નથી। આ લોકો ખાલી વાતો જ કરે છે, ખુરશીમાં બેસી જાય છે, મત લેવા નીકળી પડે છે, મોટી મોટી જાહેરાતો કરે છે, એટલે આ રીતે બેન ના ચાલે। હવે પબ્લિક ચલાવી નહીં લે। આ વખતે ગોધરામાં પરિવર્તન થશે કે પુનરાવર્તન? પરિવર્તન છે, પરિવર્તન છે।
આ વખતે કોનું શાસન આવશે? આ વખતે પરિવર્તન જોઈએ છે. અમારે અત્યારે કેવું છે, અમે ઘણા સમયથી મોકો આપ્યો જ છે, બરાબર, અને જે કામ પ્રજાના થતા નથી એના લીધે આ વખતે પરિવર્તન ઈચ્છીએ છીએ અને આ વખતે કોંગ્રેસનું શાસન લાવવા માંગીએ છીએ. તો આ વખતે ભાજપથી અહીંયા કંટાળી ગયા હોય એવું લાગે છે ને. લોકો એમ કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસ આવવું જોઈએ, કારણ કે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નો તેમના હલ થવા જોઈએ. ગોધરાની અંદર તો અહીંયા બીજેપી જ આવશે. પણ આ વખતે તો લોકો કહી રહ્યા છે કે અમે તો કંટાળી ગયા છે બીજેપીથી. ના કંટાળી અહીંયા વિકાસ થયો જેવું નથી. જો અત્યારે પણ આપ જોઈ શકો છો કે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. ગોધરાની જે ટ્રાફિક સમસ્યા છે એને સોલ્વ કરવા માટે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. શેરાબાગુ રેલવે ફાટક પાસે અંડરબ્રિજનું કામ ચાલુ છે. ફ્લાયઓવર બ્રિજની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગોધરાની ચારે બાજુ રિંગ રોડ બની ગયા છે. બાયપાસથી જે ભારે વાહનો પહેલાં શહેરમાં આવતા હતા હવે રિંગ રોડ બની ગયા છે. આના સિવાય ગુરુ ગોવિંદ યુનિવર્સિટી મળી છે. ગોધરાને મેડિકલ કોલેજ મળી છે. એટલે ગોધરા સતત વિકાસથી હરણફાળ ભરી રહ્યું છે. પણ હજુ પણ ગોધરાને જો એક નવી જીઆઈડીસી સરકાર દ્વારા આપવામાં આવે અને 2-3 મોટા ઔદ્યોગિક એકમો આવે તો અહીંયા ઔદ્યોગિક વિકાસ થાય અને એ રીતે વિકાસ થાય. એટલે ઔદ્યોગિક વિકાસ કરવાની ખૂબ જરૂર છે. બરાબર છે. એટલે નેતાઓએ રસ્તાઓ ઉપર નહીં, જ્યાં સફાઈ થઈ ગઈ છે ત્યાં નહીં, પણ ત્યાં નદીએ જવું પડે, બરાબર, સાફ સફાઈ કરવા. સફાઈ એ મેન વસ્તુ છે. ગોધરાનું જે રોનક ગણાતી હતી વર્ષો પહેલાં મેસરી નદી, એ હાલની અંદર શું છે, મેસરી નદી જેવું રહ્યું જ નથી કે મેસરી નદી છે. એને પહેલાં સાફ કરાવવા. ગોધરાની સિટીના અંદર તો સાફ બધું થવાનું જ છે. જે સિટીની અંદર લોકો પૈસા ખર્ચે છે, જે હરિજન તો કાયમ વાળવા જ આવે છે. આ દેખાવ પૂરતા જ ખાલી આ કોન્ટ્રાક્ટ આપીને સફાઈ અભિયાન ચલાવ્યું છે. એટલે સ્વચ્છતા અભિયાન અહીંયા કેવું જોવા મળે? તો બિલકુલ ખરાબ જોવા મળે. સફાઈ અભિયાન છે જ નહીં. સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો થાય છે, પણ સ્વચ્છતા અભિયાન અહીંયા કદાચ ગોધરામાં જોવા નથી મળતું. અહીંયા 2 થી 3 લોકોએ કીધું કે ગંદકીના ઢગ, અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં તમને ગંદકી જોવા મળશે. એટલે સ્વચ્છતા અભિયાન અહીંયા કદાચ એ થોડું વધારે વિકસાવવું જોઈએ. આવો આપણે આગળ પણ જઈએ અને કેટલાક લોકોની મુલાકાત લઈએ. ગોધરા સિટીનું એકમાત્ર કહેવાતો બાગ જેનું નામ છે અટલ ઉદ્યાન. નગરપાલિકાએ 1 કરોડનો ખર્ચ તો કર્યો છે, પણ શું આ ખર્ચ કાગળ પર થયો છે કે રિયાલિટી પર? એ એક સવાલ છે. એટલા માટે કે આ બાગની જ્યારે જીએસટીવી મુલાકાત લીધી ત્યારે અહીંયા કંઈક અલગ જ દ્રશ્યો આપણને જોવા મળ્યા. અહીંયા ચારે તરફ તમને ગંદકી જોવા મળશે, કોઈ સાફ સફાઈ છે નહીં. હા, ગંદકી ન થાય એના માટે ડસ્ટબિન જરૂર મૂકવામાં આવ્યા છે, પણ અહીંયા જ્યાં ને ત્યાં પ્લાસ્ટિક છે. ફાઉન્ટેન છે, ખૂબ સરસ મજાનું બનાવ્યો છે, પણ આ ફાઉન્ટેન પણ ખાલીખમ છે, ચાલુ નથી, બંધ હાલતમાં છે. અહીંયા જીએસટીવી એકવાર એવો અહેવાલ પ્રસારિત કર્યો હતો. એના પછી તંત્ર જાગ્યું અને અહીંયા બાળકો માટેના મનોરંજનના સાધનો તાત્કાલિક મૂકી દીધા છે ખરા, પણ અહીંયા જે સમય હું તમને બતાવીશ એ સમય પ્રમાણે કહેવાય છે કે સવારે અને સાંજે આ 2 ટાઈમ જ બાગ ખોલવામાં આવે છે. બપોરના ટાઈમે આ બાગ બંધ રહે છે. એટલે તમે વિચાર કરો કે જ્યારે સિટીમાં કોઈ ફરીને થાકી જાય કે પોતાના બાળકોને લઈને અહીંયા બાગમાં આવવું હોય બપોરના સમયે, તો પછી કેવી રીતે આવે? કારણ કે બાગ તો બપોરે બંધ હોય છે. અહીંયા એક તરફ સુંદર મજાનું તળાવ પણ આવેલું છે અને ચારે તરફ વોકવે છે, પણ આ વોકવેમાં પણ ગંદકી છે કે જ્યાં કોઈ ચાલીને જઈ ના શકે. તળાવમાં જલકુંભી છે કે તળાવમાં આપણને પાણી જોવા જ ના મળે, માત્ર જલકુંભી જોવા મળે. એટલે કંઈક આ વાસ્તવિકતા છે આ બાગની. એટલે એમાં કહી શકાય કે જો આટલો ખર્ચો કરવામાં આવ્યો છે, આટલા ટેન્ડર પાસ થયા હોય કે આટલી રકમ પાસ થઈ ગઈ હોય આ એક કામ માટે, પણ શું એમાંથી કેટલો ખર્ચો થયો છે આનો હિસાબ કોણ લેશે? આ ચોક્કસથી એક સવાલ છે. અને બીજો સવાલ એ થાય છે કે જો પછી ખર્ચાય નથી તો શું ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો છે, જેની ગંધ અહીંયા તમે દ્રશ્યો જોશો તો ચોક્કસ આવશે. શહેરાના સ્થાનિક બજારમાં અત્યારે આપણે પહોંચી ગયા છે. દુકાનદાર છે, વેપારી છે, એમને આપણે પૂછીએ, વોટ આપવા જાઓ છો? હા. કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખીને વોટ આપો છો? પાણી, રસ્તા, સાફ સફાઈ, કોર્પોરેશનનું કામ. ના, બાકી કોઈ પ્રશ્ન. આમ રોડ રસ્તા નવા છે બધા મસ્ત. હમણાં કામ પણ સારું કર્યું છે નગરપાલિકાએ. રોડ રસ્તા દરેક જગ્યાએ, મંદિરોમાં જે પોરી જગ્યા હતી ત્યાં બ્લોક ફિટ કરેલા છે સારા. અહીંયાથી સામે જ એસટી બસ છે, બસ સ્ટેન્ડ છે,
બસો આવે છે નિયમિત? બસો રેગ્યુલર આવે છે. એસટીનું કામ તો બહુ મસ્ત થઈ ગયું છે. બધી બસ નવી થઈ ગઈ છે. પહેલાં તો દર 20 કિલોમીટરે 2 બસ ખોટકાયેલી પડી રહેતી હતી. એ જમાનો જતો રહ્યો. ટાઈમસર બસ મળી જાય છે, ટાઈમસર નવી બસ આવી ગઈ છે બધી. સારું એવું કામ ચાલે છે. અહીંના ધારાસભ્ય જેઠાભાઈ છે એમના થકી રોડ, રસ્તા, પાણી, લાઇટ આવી કોઈ તકલીફ રહી જ નથી. એટલે કે લગભગ 5 ટર્મથી ચૂંટાય છે ને એટલે લગભગ કંઈ કામ તકલીફ નથી. શું લાગે છે આ વખતે કોણ આવશે? હવે અહીંયા તો બીજેપી જ ચાલે, બીજું કોઈ નહીં ચાલે. અચ્છા, બીજેપી જ ચાલે એમ. એટલા કામ કરી દીધા છે? હા, લગભગ કામ બાકી નથી. તો મોંઘવારી નડે છે કે નહીં નડતી અહીંયા? મોંઘવારી તો હવે બેન વસ્તી જેમ વધે એવી રીતે ભાવ બી વધે અને એ રીતે પગાર બી વધે એટલે આપણે અત્યારે મોંઘવારી માટે કહી ન શકીએ. કેમ કે અત્યારે જે ચાલે છે આપણે જે કંઈ કામો બાકી છે એ લગભગ બધા એના થકી જ થતા હોય છે. એટલે આપણે એ ન કહી શકીએ કે મોંઘવારી નડે છે. મોંઘવારીની સાથે સાથે આપણને સુવિધા બી મળે છે. શહેરાના મહેલવાણ ગામ પાસે છે અને આ ગામથી સામેની અહીંયા નદી છે, સામેની બાજુ એક ટાપુ આવેલો છે, સિમલેટ ટાપુ. ત્યાં કેટલીક વસ્તી રહે છે અને તે ત્યાંથી આ નદી પાર કરીને કોઈ પણ કામ હોય, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, કોઈ ઇમરજન્સી હોય કે પછી કોઈ પણ કામ હોય, એ લોકો ત્યાં જ રહે છે અને કંઈ કામ હોય તો એ લોકો શહેરા જે સિટી છે ત્યાં જતા હોય છે. આપણે ટાપુની પણ મુલાકાત લઈએ. ત્યાં કેટલા લોકો છે, શું વોટિંગ કરે છે, નથી કરતા, ત્યાંની પરિસ્થિતિ શું છે, કયા ઉમેદવારને પસંદ કરે છે અને કેવી રીતે રહે છે એ આપણે ત્યાં જઈને જાણીએ. તો નાવડીમાં બેસીને આપણે સિમલેટ બેટ તરફ જઈ રહ્યા છે. તે બેટ ઉપર રહેનાર જ એક સદસ્ય આપણી સાથે છે. કેમ છો? મજામાં? મજામાં. અચ્છા, મજામાં કેવી રીતે હોઈ શકો છો? કારણ કે આ નાવડીમાં તમારે રોજ બેસીને કેટલી વાર જવું પડે છે? નાવડીમાં બેસીને આ પાર ને પેલે પાર દિવસના કેટલી વાર જો પ્રકૃત કામ હોય તો અમારે નાવડીમાં બેસીને જ જવું પડે છે. અચ્છા, હા. તો તમારા આ બેટ ઉપર કેટલી સંખ્યામાં લોકો રહેતા હશે? બેટની અંદર લગભગ 600ની વસ્તી છે. અચ્છા, 600ની. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, જો જરૂરિયાતની ચીજ વસ્તુ લાવી હોય તો તમે કેવી રીતે, ત્યાં કોઈ છે, કોઈ વ્યવસ્થા નથી? અંદર કોઈ વ્યવસ્થા જ નથી. નાવડીમાં બેસીને જવાનું, શહેરા જવાનું સામાન લેવા માટે ને પાછું ઘરે આવવાનું જવાનું, એવું દિવસના 4-5 ઓટા થાય. દિવસના કરતા દિવસના 4-5 આટા, દિવસના 4 નાવડી લઈને જવું પડે એમ. અચ્છા, એટલે ખાવા પીવાની, દૂધ કે કોઈ પણ ગમે તે વસ્તુ લેવાની હોય તો બજારમાં જવું પડે. દિવસે 4-5 વાર જવું પડે. નાવડીમાં બેસીને જ જવું પડે છે એમ. પણ સરકારે એવી વાત મળી છે અહીંયા આવતા પહેલાં અમે થોડી વાતચીત કરી એ પ્રમાણે કે તમને અલગ જગ્યા ફાળવી દીધી છે બીજી કોઈ જગ્યાએ, કોઈ ગામમાં, શહેરામાં, તો તમે ત્યાં કેમ નથી શિફ્ટ થઈ જતા? તો અહીંયા કેવું છે કે અહીંયા જમીન અમારી 20-25 એકર જમીન, ત્યાં ખાલી 4 એકર જમીન આપશે, ત્યાં તો ખાલી અમારા મકાન જ થઈ રહે છે એમ. તો અમારે કઈ રીતે ગુજરાન તે કરવાનું? જમીન ઓછી આપી સરકારે. હા. તો તમે અહીંયા કઈ રીતે, એટલે રોજગારીને લઈને તમે શું કરો છો અહીંયા? રોજગારીમાં મચ્છી મારીએ, પછી બીજું આમ તેમ કોઈ મજૂરી કરીને એવું તેવું કરીને ગુજરાન ચલાવીએ છીએ એમ. હા. અહીંયા વસ્તીમાં કોણ, એટલે આદિવાસી સમાજ જ છે બધા? બધા આદિવાસી છે. બીજા બે પ્રકારના માણસો છીએ. ઇલેક્શન આવી રહ્યું છે તો ટાપુ ઉપર ઇલેક્શનનો કોઈ માહોલ જોવા મળે કે નહીં? ઇલેક્શનમાં કહ્યું તમે 100% મતદાન તો ગમે તે પાણીમાં બેસીને પણ હોળીમાં બેસીને મતદાન તો વર્ષ કરીએ છીએ, ચૂકતા નથી. એટલે તમે મતદાન કરવા જાઓ છો? બધા જ મતદાન કરે છે? મતદાન કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ સરકાર કઈ અમારે સામું જોશે? કશું અમે જ્યારે રજૂઆત કરતા કે ભાઈ આ તમારે રેવન્યુ નથી ને આવું નથી ને તેવું કંઈ બધા બહોના કારણે કોઈ સરકારી અધિકારી ગમે તે આવે ત્યારે આમ તમને લાઇટ કરી આપશું, રસ્તા કરી આપશું, નિશાળ આપીશું, પણ કોઈ કશું કરતા નથી. ખાલી વચ્ચે આંગણવાડી છે અને આવાસોને શૌચાલય આટલું જ આપ્યું છે અમને. એટલે આંગણવાડી છે ત્યાં બનાવી છે.
મેં હમણાં જોયું કે એક માતા પોતાના બાળકને લઈને જઈ રહી હતી. દવાખાને સવારના ગયા હતા, અત્યારે વળે કેટલા વાગે તમે જુઓ ને, અત્યારે કેવું છે, આ 4 વાગ્યા તો સવારના દવાખાને બાળકને લઈને ગયા હતા, તકલીફ હતી એટલે તો અત્યારે 4 વાગે ઘેર આવેલા પાછા. હોડીમાં બેસીને જવું પડે છે અને આવવું પડે છે અને પાછા ત્યાંથી પછી ગાડીમાં બેસવું પડે એટલે સમય લાગે એમ. એટલે અહીંયાથી દવાખાનું કેટલું દૂર હશે? શહેરા જવું પડે ને. હા, શહેરા જવું પડે. અચ્છા, કોઈ ઇમરજન્સી હોય તો પછી ત્યારે કેવી રીતે? ઇમરજન્સી હોય તો આવું જ થાય. મારે 108 ને ફોન કરી અહીંથી બોટ હોય તો ખરું, ને અંદર તકલીફ થાય તો કદમ ભલે આપણે શું છે ડિલિવરી હોય કદાચ તકલીફ થાય વધારે એવું થાય એમ. હા, ડિલિવરી હોય ત્યારે તો વધારે ખાસ પ્રકારની તકલીફો થતી હશે, કારણ કે ઇમરજન્સીમાં અહીંયાથી ત્યાં લઈ જવું તમારે અહીંયાથી પેલા પાર જતા કેટલો સમય લાગતો હોય છે? અહીંથી અડધો કલાક જેવો લાગે મેડમ. હા, એટલે અડધો કલાક એટલે બહુ મોટો વધારે સમય થઈ ગયો કહેવાય. અને વધારે કોઈક બીમાર હોય ને તો કદાચ અંદર બી એ થઈ જાય એમ. હા, બરાબર. તો ગામના બીજા લોકો પણ અહીંયા જ રહેવાનું કહે છે? બીજે ક્યારેક કોઈને એવો પ્રશ્ન નથી થયો કે અમને કોઈ જગ્યા આપે છે તો અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ? જગ્યા તો ત્યાં આપે, ઓછી જગ્યા એટલે કોઈ જતા નથી ને. જગ્યા વગર આપણે તો ના જઈએ. તારે 600-700 ની વસ્તી અંદર છે, 80-90 મકાન છે અંદર, 200 થી 250 મતદાન છે અમારું. અચ્છા, ત્યાંના બાળકોને જે ભણવાનું હોય છે તો એ કેવી રીતે ભણતર કેવી રીતે ત્યાં મળે છે? ભણતર નહીં મળતું મેડમ. અહીંથી તો કદાચ છોકરો જાતે બોટ લઈને જાય ને એવું તેવું કરે. લેસાવાળી બોટ જાતે છોકરો નાના લઈને જાય તો સરકાર છે ને અમે રજૂઆત ઘણી કરી કે અમને હોડી ફાળવી આલે તો છોકરાને લઈ જવાની ભણવાની વ્યવસ્થા થાય. પછી અમુક બાળકો બહાર મૂકીએ, હોસ્ટેલમાં મૂકીને એવું તેવું કરીએ. સરકારી હોસ્ટેલ ચાલતી હોય ને ત્યાં મૂક્યા. બીજા જાય ને બીજા રખડતા ફરે એવું કરે. લગભગ 50-60 બાળકો છે અંદર રખડે જ છે એમ. પણ છોકરાઓને ભણાવો છો ખરા? ભણાવીએ છે ખરા મેડમ. અહીંથી હોડી લઈને જઈએ, બોટ લઈને જઈએ છીએ એમ. બરાબર. તો બોટ લઈને જાય છે અને છોકરાઓને ભણતર આપવાનું તો એ લોકો કહે છે કે અમે ભણતર આપીએ જ છીએ. અમુક લોકો ત્યાં જઈને હોસ્ટેલમાં પણ લોકો રહેતા હોય છે. નવી નવેલી દુલ્હન પણ અહીંયા નાવડીમાં બેસીને જ આવે છે અને જાન પણ નાવડીમાં બેસીને જ જતી હોય છે. ઇમરજન્સી હોય તો ઇમરજન્સીમાં પણ આ લોકો હોડીમાં જ અહીંયાથી બેસાડીને શહેરા હોસ્પિટલ હોય છે ત્યાં લઈ જતા હોય છે. ટાપુ પર પહોંચીએ એટલે ટાપુ પર પહોંચીને આપણે અન્ય લોકોને પણ વાત કરીએ કે એ લોકો મત આપવા આ પાણીમાંથી પસાર થઈને પણ મત આપવા માટે જાય છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જે તે ઉમેદવારને જીતાડવાનો પણ પ્રયત્ન કરે છે. હવે સવાલ એ છે કે અહીંયા ગામની એટલે કે જે બેટ ઉપર જે લોકો રહે છે એ લોકોની સ્થાનિક જે પ્રોબ્લેમ્સ છે કે પછી જે વિકાસના કાર્યો ત્યાં પણ કેટલાક થયા છે કે જે જરૂરિયાતો પૂરી થઈ છે, કેટલી જરૂરિયાતો પૂરી થઈ છે ને કેટલી બાકી છે તે આપણે ત્યાં જઈને જાણીશું. બાકી આ બેટની કોઈ કઈ સમસ્યા કે જે સરકાર પાસે હજી માંગણી કરતા હોય? સરકાર માંગણી કરીએ પણ કઈ આપે છે? કેમ નથી આપતા? કશું આપતા નથી. શેની માંગણી કરી? લાઇટની, રસ્તાની, પુલ બનાવવાની, નિશાળની કશું આવતા નથી. અચ્છા, નિશાળની નથી આપતા. તો એવી વાત છે કે સ્કૂલનો પણ હવે બનાવવાની છે, એટલે બનાવવાની છે એ વાત હવે સરકારે કહી દીધું છે કે થોડા સમયમાં કે પછી બની જશે એમ. બનાવી દે તો સારું ને. આ તો ઘણા વર્ષથી છેતર કરે સરકાર. તો આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે તો પછી તમે સરકારને છેતરશો કે પછી ઈમાનદારીથી વોટ આપશો? આ 30 વર્ષથી આલીએ છે સરકારના. ગામની મહિલા પણ છે, એ પણ આપણે એમને પણ પૂછીએ, કારણ કે સૌથી મોટો પ્રશ્ન એમને રહેતો હોય છે પીવાની પાણીનો, ખોરાકનો. શું નામ તમારું? ભાવનાબેન ચિરાગભાઈ. અચ્છા, ભાવનાબેન ચિરાગભાઈ. ભાવનાબેન, કેટલા વર્ષોથી અહીંયા રહો છો તમે? 5-1 વર્ષ થયા. લગ્ન કરીને આવ્યા હતા ત્યારે ક્યારે એવું થયું કે અહીંયા બેડ ઉપર અમે રહીશું, કેવી રીતે ખાવાનું ખાઈશું, પાણી પીશું? એવું તો થતું હતું પણ પછી ધીમે ધીમે ફાવી ગયું. અચ્છા, ધીમે ધીમે ફાવી ગયું. પીવાના પાણીનો કેવો પ્રશ્ન છે? અહીંયા મળી રહે છે? મળે ને, પંપનું પાણી મળે. પંપનું પાણી મળે છે, ફાવે છે આમ પીવામાં? હા, ફાવી જાય. કેટલા સંતાનો છે તમારે? મારે એક જ છે બાબુ. અત્યારે તમને ફાવી ગયું છે, પણ ક્યારેક કેવું હોય કે તમારી એક બાબો છે, એટલે અમે જોયું કે એક નાના બાબાને લઈને નાવડીમાં બેસાડીને લોકો આવતા હોય છે. ડિલિવરીના સમયે કે કોઈ ઇમરજન્સીના સમયે અહીંયા તકલીફ પડે? હા, તકલીફ તો પડે પણ બોટમાં જ જવાનું થાય. ક્યારેક ઘરનો સામાન કે એવું કંઈક લાવવાનું હોય તો પછી તમે અકળાવો છો ઘરના લોકો ઉપર કે પછી? ના અકળાઈએ, લઈને જ આવે ને એટલે ના કરાવવાનું થાય. બરાબર. દિવસમાં આમ કેટલી વાર જવાનું થતું હશે તમારે કે તમારા ઘરના લોકોને? 2-3 વાર જવાનું થાય.
એટલે શહેરા જવાનું થતું હશે? ના મેલાણ બાજુ જવાનું થાય ને એટલે બોટ લઈને જ જવું પડે અમારે તો. પણ ઘરનો સામાન કે એ લેવા માટે તમારે શહેરા જવું પડે કે? હા એ તો બધું શહેરા લેવા જવું પડે. કેટલી મહિલાઓ હશે એવું કંઈ તમને ખબર છે? મહિલાઓ તો ખરી કેટલા ઘરો હશે? અહીં તો 200 ઘરો બધા થઈને 200 ઘરો થાય છે. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ. 200 ઘરો છે અને એવું કહે છે કે 600 કે 700 જેટલી વસ્તી છે. પોતાના મતાધિકારનો એ લોકો ઉપયોગ કરે છે દર વર્ષે, એટલે કે દર 5 વર્ષે એ લોકો વોટ તો આપે જ છે. કોઈ પણ પાર્ટી હોય પણ એ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના એક ઉમેદવારને પસંદ તો કરે છે, ભલે એમની પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય. હા, સરકાર તરફથી પણ અહીંયા આંગણવાડી તો આપવામાં આવી છે, પણ એ લોકો હજુ એક સ્કૂલની માંગ કરી રહ્યા છે, જેના કારણે અહીંયાથી છોકરાઓને નાવડીમાં બેસીને ત્યાં ના જવું પડે, કારણ કે આ એક જીવનું જોખમ પણ રહી શકે છે. નાના ભૂલકાઓને નદી પાર કરીને જવું એ ચોક્કસથી અઘરું કહી શકાય. એટલે એક સ્કૂલની પણ માંગ છે. બાકી પાણીનો પ્રશ્ન અહીંયા થોડો હલ થતો દેખાય રહ્યો છે. ખેતી પણ ખૂબ સારી અહીંયા થઈ રહી છે ને આ લોકોનું અલગ જગ્યા ફાળવી છે, પણ આ લોકોને આદિવાસી સમાજ છે ને, આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે જે પ્રકૃતિ સાથે, પાણી સાથે અને જે નેચર હોય તેની સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલો છે. એટલે એ લોકોને ત્યાં જ એ લોકોની જે જળ જમીન હોય છે, જે એમના વડવાઓ જ્યાં રહેતા હોય છે ત્યાં જ એ લોકો રહેવાનું વધારે પસંદ કરતા હોય છે ને એટલે જ કદાચ આ કેટલીક સમસ્યા સાથે આ બેટ ઉપર તે લોકો પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે. હવે આપણે અહીંયાથી જઈશું લુણાવાડા. લુણાવાડામાં કેવો છે મતદારોના મિજાજ અને મતદારોની મનની વાત કેવી છે તે પણ આપણે ત્યાંથી જાણીશું. પંચમહાલની લુણાવાડા બેઠક ઉપર છે. સૂરજ એક તરફ આથમી રહ્યો છે અને અત્યારે એક ગામડે આપણે આવી પહોંચ્યા છે. લુણાવાડા પ્રોપર છે અને અહીંયા કેટલાક લોકો છે, આ ગામના લોકો. આપણે એમની સાથે વાત કરીએ. કાકા કેમ છો? મજામાં? અચ્છા, ધંધા પાણી ને ખેતર ને કામ કેવું ચાલે છે? સારું ચાલે છે. લુણાવાડામાં હવે શું કોઈ પ્રશ્ન ખરા આમ? ના. અચ્છા, વિકાસ કેવો? સારો છે. દરેક પરિસ્થિતિ ખેડૂતોની જોવે એ સરકારની આપણે મત અપાય. પણ સરકાર તો કહે છે કે ખેતી પ્રધાન દેશમાં અમે ખેડૂતોના તરફ છીએ. આપણે સારું છે, બીજેપી છે એટલે માટે બહુ કોઈ નુકસાન નથી એમ. આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં? બીજેપી લાગે છે. એટલે લુણાવાડામાં તો બીજેપી જ આવશે એમ? લુણાવાડામાં તો બીજેપી આવશે એવું કહી રહ્યા છે. હમણાં જ ખેતરો ઉપરથી આયા લાગે છે. હમણાં જ ખેતર ઉપરથી આવે કે શું? ખેડવા ગયો તો અત્યારે જ આવ્યો છું. કેવું છે લુણાવાડામાં અત્યારે માહોલ કેવો? લુણાવાડામાં તો લગભગ મોદી સાહેબને જ બધા મત આપશે. ભાજપ તરફી જ વાતાવરણ છે. અત્યારે મારા ધારાસભ્ય કોંગ્રેસના છે, પણ આ વખતે તો હવે પછીની સીટ તો ભાજપની જ આવશે, એ બેફિકર કહું છું. પણ ગુલાબસિંહની તો બહુ ચર્ચા ચાલી રહી છે. ગુલાબસિંહની ચર્ચા ભલે ચાલતી હોય, એ તો ગયા વખતે ચૂંટાઈ ગયા, કારણ કે ટિકિટ આપવામાં બીજેપીમાં થોડો અસંતોષ હતો એટલા માટે. બાકી આ વખતે તો બીજેપી જ આવશે. પણ આ વખતે પણ જોઈએ તો ઘણો બધો અસંતોષ તો બીજેપીમાં પણ છે જ અંદરો અંદર. એ તો બધું રહેવાનું, પણ મોદી સાહેબનો અહીંયા પવન ફરી જાય ને એક વખત એટલે બધું બીજું બધું ઝપટાઈને સાફ થઈ જાય એવું હોય. હા, એવો પવન હોય પછી. હા, એવું જ. શું વિકાસના નામે શું આમ લુણાવાડામાં થયું છે? વિકાસના નામે તો બેન જો, અમને આટલો મોટો આરસીસી રસ્તો, 2 બાજુ પેવર બ્લોક, પછી સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે વોટર વર્ક્સ, હમણાં જ નવો ટાંકો બન્યો, પછી પટ્ટણ ગામેથી મહીસાગરનું પાણી બી નળ સે જલ યોજના મારફતે ઘરે ઘરે, દરેકના ઘરે. અમારી આખી પંચાયતમાં, અમારી પંચાયતના સભ્ય છે શૈલેષભાઈ શશિકાંતભાઈ પટેલ, એ અમારા કાકાના દીકરા છે, મોટાભાઈ. એટલે અમારા ગામમાં તો કોઈ સમસ્યા જ નથી. વિકાસનું કામ કરવું હોય તો ક્યાં કરવું એવી પરિસ્થિતિ છે અત્યારે. અચ્છા, એટલો બધો વિકાસ થઈ ગયો છે? વિકાસ ગાંડો થયો બેન. હા, એવું છે. ચલો, વિકાસ એટલે ગાંડો થઈ ગયો છે વિકાસ. પણ લુણાવાડાના સ્થાનિક ઉમેદવાર છે ગુલાબસિંહજી ચૌહાણ, અને સ્થાનિક ઉમેદવારને સપોર્ટ જાહેર કરીએ. અચ્છા, ઓકે. એટલે તમે એમ ઈચ્છો છો કે કોંગ્રેસ તરફી પવન કદાચ રહેશે આ વખતે? 100%. કઈ રીતે? ક્ષત્રિય ઓબીસી સમાજ, પાટીદાર સમાજને 27% વોટ બેંક, ઓબીસી 52%, અન્ય સમાજો બીજા
આમ જોવા જઈએ તો ક્ષત્રિય વોટ બેંક વધારે રહે મહીસાગર જિલ્લામાં. ઓલ ઓવર પંચમહાલ સીટ પર ક્ષત્રિયોનું માર્જિન બી વધારે રહે, એટલે 99% તો ગુલાબસિંહજી સાહેબ જીતશે. અત્યારે મેં હાલ સીપીએડ કરીને જ છૂટ્યો છું. 2008ની અંદર સીપીએડ કરીને છૂટ્યો છું. 16 વર્ષે ભરતી બહાર પડી છે અત્યારે સીપીએડમાં ખેલ સહાયકને. તો એટલી નમ્ર વિનંતી છે સરકાર શ્રી મોદી સાહેબને કે જે એમણે અત્યારે ખેલ સહાયકની અંદર ભરતી કરી છે તો BA ફરજિયાત રાખ્યું છે અંદર, બરાબર છે. તો 1 થી 5 કે 1 થી 8 ધોરણની અંદર BA વાળો શિક્ષક હોય અને વિથ સીપીએડ હોય એને અંદર ઇન્વોલ્વ કરવો એવું છે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે અમે બી એકલા સીપીએડ કરીને છૂટેલા છે, BA કરેલું નથી, બરાબર છે. તો અમને બી અંદર ઇન્વોલ્વ કરે એવી રજૂઆત છે. ચોક્કસ. તો લુણાવાડામાં તો એક તરફ ગુલાબસિંહના નામની ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ ભાજપમાંથી કોઈ પણ ચહેરો હોય, ભાજપમાંથી આ વખતે નવા ચહેરાને સ્થાન મળ્યું છે, પણ કોઈ પણ ચહેરો હોય પણ મોદીના નામ ઉપર અહીંયા વોટ એ લોકો કરતા જ હોય છે.